હવે વાત કરીએ તો અમદાવાદમાં તીર્થક ગ્રુપ પર આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। અમદાવાદ સહિત અન્ય શહેરમાં આઈટીના દરોડા। અમદાવાદ છે, મહેસાણા છે, મોરબીમાં જે પણ તીર્થક ગ્રુપની ઓફિસ છે તે દરોડા પાડવામાં આવી રહ્યા છે। સાથે સાથે રહેણાંક સ્થળે પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। આઈટીની 70 થી વધુ ટીમો એક સાથે દરોડા પાડી રહી છે। પેપર મિલમાં મોટું નામ ધરાવે છે તીર્થક ગ્રુપ, જેમની ઓફિસ અને રહેઠાણ સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે। અમદાવાદ છે, મહેસાણા છે, મોરબી છે કે જ્યાં અલગ અલગ ઓફિસમાં હાલમાં દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। લગભગ 70 થી વધુ ટીમો જોડાઈ છે આ દરોડાની કામગીરીમાં। અમદાવાદ શહેરમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। ઇન્કમટેક્સ વિભાગે તીરથ મલ્ટી પેપર એક્સપર્ટ ઇમ્પોર્ટ જે થઈ રહ્યું છે મેન્યુફેક્ચરિંગ, ત્યાં પહોંચીને મોડી રાતથી સર્ચ ઓપરેશન છે જે હાથ ધર્યું છે। બેનામી આવક કરતાં વધુ સંપત્તિ હોય કે પછી બેનામી વ્યવહારો પણ મળ્યા હોવાનો એક ખુલાસો છે તે થઈ રહ્યો છે। ઇન્કમટેક્સ વિભાગ તરફથી ઠેર ઠેર દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। જ્યારે ગઈકાલથી જ અલગ અલગ સ્થળો ઉપર દરોડા છે જે પાડવામાં આવે છે, જેમાં અમદાવાદના અલગ અલગ સ્થળો પર પણ આ પ્રકારે આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન છે જે કરવામાં આવ્યું છે। તીરથ ઇમ્પોર્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટના અહીંયા જે એસજી હાઈવે ખાતે આવેલી ઓફિસમાં ગઈકાલથી જ દરોડા છે તે પાડવામાં આવ્યા છે અને જરૂરી એવા દસ્તાવેજી પુરાવા છે તે પણ જપ્ત કર્યા છે અને અનેક લાખો કરોડોની સંપત્તિ મળી આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આજે વહેલી સવારે મોરબીના તીર્થક ગ્રુપના મોભી એવા જીવરાજભાઈ ફુલતરિયાનું ઘર જે છે ત્યાં અત્યારે ઇન્કમટેક્સની ટીમ ત્રાટકી છે। રાજકોટની જે ટીમ છે એ આજે વહેલી સવારે અહીંયા ઘર ઉપર ત્રાટકી હતી અને જે પ્રમાણે આખા ગ્રુપ ઉપર 70 જેટલી ટીમો દ્વારા જુદા જુદા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અત્યારે હાલમાં। અને આ જે જીવરાજભાઈ ફુલતરિયા કે જે તીર્થક ગ્રુપના મોભી છે, અહીં પેપર મિલનો ઉદ્યોગ છે, આ ઉપરાંત અમદાવાદમાં પણ તેમને બાંધકામનો વ્યવસાય છે, એટલે તમામ જગ્યાએ એક સાથે આ પ્રકારનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જેને લઈને અત્યારે મોરબીના ઉદ્યોગકારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી।